નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્ટડી કરીશું વિષમતાની વ્યાખ્યા અને તેના પ્રકાર। વિષમતા એટલે આવૃત્તિમાં સંમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે। તો પહેલી વાત તો વિષમતા એટલે શું? સંમિત શ્રેણી એટલે કે વિષમતા। જો રકમો સરેરાશની બંને બાજુ પર સંમિતપણે આવી હોય તો તે શ્રેણી સંમિત શ્રેણી કહેવાય છે। ઉદાહરણ તમને મેં નીચે આપેલું છે। પ્રાપ્તાંકો 11 થી 17 છે, તો તમે જોઈ શકો તો સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? પ્રાપ્તાંક 14 ની 25 છે। પછી તમે જોઈ શકો છો 11 અને 17 ની આવૃત્તિ સેમ છે 3 3, 12 અને 16 ની આવૃત્તિ સેમ છે 12 12, 13 અને 15 ની આવૃત્તિ સેમ છે 18 18। એટલે કે આ કોષ્ટકમાં સંમિતતા દર્શાવવામાં આવી છે। ઉપર આપેલી શ્રેણીમાં સૌથી મોટી આવૃત્તિ 25 છે, તેનો પ્રાપ્તાંક 14 છે, તેનાથી સરખી અંતરે આવેલા પ્રાપ્તાંકોની આવૃત્તિ સરખી છે। જો કીધું ને, દાખલા તરીકે પ્રાપ્તાંક 14 થી પ્રાપ્તાંક 13 અને પ્રાપ્તાંક 15 સરખા અંતરે છે। પ્રાપ્તાંક 13 અને પ્રાપ્તાંક 15 ની આવૃત્તિ સરખી છે એટલે કે 18 છે। તેવી જ રીતે પ્રાપ્તાંક 12 અને પ્રાપ્તાંક 16 ની આવૃત્તિ સરખી છે। પ્રાપ્તાંક 11 અને પ્રાપ્તાંક 17 ની આવૃત્તિ સરખી છે। તો આપણને શું કહેવામાં આવ્યું છે કે જો સંમિત શ્રેણી હોય તો વિષમતા નથી, અને જો સંમિત ન હોય તો તે વિષમતા છે। એટલે કે ડેફિનેશન એમ લખવામાં આવી છે કે આવૃત્તિમાં સંમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે। મેં જે સેન્ટેન્સ લખેલું છે તેમાંથી તમે વ્યાખ્યા આરામથી તમે લખી શકો છો, અથવા વિષમતા એટલે તમે તે કોષ્ટક પરથી પણ લખી શકો છો કે શ્રેણીના પ્રાપ્તાંકોના વિતરણમાં સંમિતતાના ખામી। રેડી? વિષમતાંક એટલે સાપેક્ષ માપ। વિષમતાના સાપેક્ષ માપને વિષમતાંક કહેવામાં આવે છે। આમાં આ બે ડેફિનેશન યાદ રાખવાની છે। વિષમતાના મૂળ તો બે પ્રકાર છે, પણ આપણે આમાં 3 પ્રકાર લીધેલા છે: ધન વિષમતા, ઋણ વિષમતા અને શૂન્ય વિષમતા। ધન વિષમતા તમે જોઈ શકો છો આકૃતિ। જ્યારે શ્રેણીની વિષમતા અને વિષમતાંક ધન હોય ત્યારે બહુલક કરતાં મધ્યસ્થની કિંમત અને મધ્યસ્થની કિંમત કરતાં મધ્યકની કિંમત વધુ હોય છે। ઇન શોર્ટ કે x બારની કિંમત ધન વિષમતામાં વધારે હોય છે, જે કીવર્ડ છે। x બારની કિંમત ધન વિષમતામાં વધારે હોય છે। કોનાથી? બહુલક અને મધ્યસ્થની કિંમતથી। રેડી? આકૃતિમાં બતાવ્યા મુજબ તેનો આલેખ જમણે છેડે લચી ગયેલો જણાય છે, એટલે કે તેનો જમણી બાજુનો છેડો લાંબો હોય છે। જો તમે જોઈ શકો છો x બાર તરફનો છેડો લાંબો છે। રેડી? આગળ ઋણ વિષમતા। ઋણ વિષમતાવાળી શ્રેણીમાં મધ્યક કરતાં મધ્યસ્થની અને તેના કરતાં બહુલકની કિંમત વધુ હોય છે। આમાં શું યાદ રાખવા જવું છે કીવર્ડ? કે બહુલકની કિંમત વધારે હોય છે। કોના કરતાં? મધ્યક અને મધ્યસ્થ કરતાં। આગળ ધન વિષમતામાં કોની હતી? મધ્યકની, અને આમાં ઋણ વિષમતામાં બહુલકની। રેડી? તો શું કીધું છે? આકૃતિમાં બતાવ્યા મુજબ તેનો આલેખ ડાબી બાજુ લચી ગયેલો દેખાય છે, એટલે કે તેનો ડાબી બાજુનો છેડો લાંબો છે, તમે જોઈ શકો છો। શૂન્ય વિષમતા। જ્યારે શ્રેણી સંમિત હોય, એટલે કે સંમિત એટલે મેં તમને કીધું એમ બંને છેડા સરખા। સંમિત હોય એટલે કે જ્યારે વિષમતા શૂન્ય હોય ત્યારે મધ્યસ્થ બરાબર મધ્યક બરાબર બહુલક હોય છે। સંમિતતા એટલે તમે સમજો ને તો બંને છેડા સરખા એટલે સંમિતતા। x બાર બરાબર m બરાબર z। આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેનો ઘંટાકાર આલેખ મળે છે, તમે જોઈ શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જો તમને મારો આ લેક્ચર ગમ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આ ચેપ્ટરની તમામ થિયરી મારી તમને ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર મેં મૂકેલી છે। થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ।